હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી તારીખ 7/4/2025 અને જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા તેનું આપણે વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ આપેલ શબ્દને અનુરૂપ બે વાક્યો લખો। તો અહીં એક આપ્યું છે દયા, તો નાના બાળકો પ્રત્યે થોડી દયા રાખવી। 2, વહાલ, બાળકોને વધારે વહાલ એની મમ્મી કરે છે। 2, પ્રશ્ન 2, હવે આ ફકરો આપ્યો છે તે વાંચવાનો છે અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। તો તેનો પ્રશ્ન છે, લીમડાનો મોરને ક્યારે અને કેમ પીવાય છે? તો લીમડાનો મોર ચૈત્ર માસમાં અને તે પીવાથી તાવ દૂર થાય છે। 2, આંબો તો કેરી, તો લીમડો તો લીંબોડી। 3, લીમડાના પાનનો ધુમાડો શા માટે કરવામાં આવે છે? તો લીમડાના પાનનો ધુમાડો મચ્છર ભાગી જાય ને એટલે કરવામાં આવે છે। 4, લીમડાના ફૂલ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો મોર। 5, નીચે આપેલા શબ્દોનો અર્થભેદ જણાવો। તો મોર એટલે ફૂલ અને મોર એટલે એક પક્ષી। પ્રશ્ન 3, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો। તો 1, છોકરાને પર્વત ઉપર જવાનું મન શા માટે થયું? તો બ, છોકરાના મિત્રો પર્વત પર રહેતા હતા। 2, છજુ કાકાએ માળીની ફરિયાદ શેઠને કરતા ક, શેઠે છજુ કાકાને ધમકાવ્યા અને માર માર્યો। 3, ટાઈમ શટલ એ ખાલી જગ્યા હતું, તો એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું। 4, શૂર્પણખાએ સીતાને મારી નાખવાનું શા માટે વિચાર્યું? તો રામ સાથે લગ્ન કરવા માટે। 5, રવિની કાગાડોળી રાહ કોણ જોશે? તો ડુંગર। પ્રશ્ન 4, આપેલા તમામ શબ્દોનો ઉપયોગ કરીને 5-6 વાક્યનો અર્થપૂર્ણ ફકરો બનાવો। અહીં શબ્દો આપેલા છે, શિલ્પી, મૂર્તિ, ચોકીદાર, ચોર, ભાગવું। તો અહીં ફકરો બનાવ્યો છે, એક શિલ્પી હતો, તેને ભગવાનની આબેહૂબ મૂર્તિ બનાવી। મૂર્તિ તે મંદિરમાં મૂકવામાં આવી। મૂર્તિ ખૂબ સુંદર હતી। મૂર્તિની સુરક્ષા માટે મંદિરમાં ચોકીદાર રાખ્યો હતો। એક દિવસ મંદિરમાં ચોર આવ્યા અને તે ચોકીદારને જોઈને ભાગી ગયા। પ્રશ્ન 5 આપેલા શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો। તો પણ, તો આજે અમે પણ હોટલમાં જવાના છીએ। 2, કારણ કે, અમે ગણવેશ નથી પહેર્યો કારણ કે આજે બુધવાર છે। 3, તેથી, તો આજે પ્રવાસ જવાનું છે તેથી વહેલા શાળાએ આવ્યા। પ્રશ્ન 5બ, નીચે આપેલા વાક્યનો પ્રકાર જણાવો। તો તમારું નામ શું છે? તો આ પ્રશ્નાર્થ વાક્ય છે। 2, વાહ કેટલું સુંદર દ્રશ્ય, તો ઉદ્ગાર વાક્ય। 3, મારી બહેન મને ખૂબ જ વાલી છે, તો વિધાન વાક્ય। 4, અકબરે બિરબલને પૂછ્યું, તો આજે કેમ મોડો પડ્યો? તો પ્રશ્નાર્થ વાક્ય। હવે પ્રશ્ન 5ક, કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં મૂકો। તો અહીં જાતિવાચક શબ્દો આપેલા છે અને જાતિવાચક અને દ્રવ્યવાચકમાં છૂટા પાડવાના છે। તો જાતિવાચકમાં આવશે પંખો, ખુરશી, છોકરો। દ્રવ્યવાચકમાં દૂધ, સોનું અને પાણી। પ્રશ્ન 6, કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો। તો અહીં નિબંધ છે, શિયાળાની સવાર। 2, મારી શાળામાં યોજાયેલ બાળમેળો। 3, મેં કરેલો પ્રવાસ। તો આ બાળકોએ તેમની મૌલિક ભાષામાં લખવાનું છે। પ્રશ્ન 7, કૌંસમાં આપેલા શબ્દ જોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો વાણી, કમાણી, ફેરીઓ પોતાની વાણીથી કમાણી કરે છે। ગાતું રમતું, બાળકોને ગાતા ગાતા રમવું ગમે છે। રાજા વાજા, રાજા વાજાને વાંદરાનો ભરોસો નહીં। અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે। તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।